નાકુ પકડાય, નકલી અધિકારીઓ પકડાય, નકલી ધારાસભ્ય પકડાય, નકલી ધારાસભ્યના પીએ પકડાય, સીએમઓ નો અધિકારી નકલી પકડાય, પીએમઓ નો અધિકારી નકલી પકડાય, નકલી સિરપ પકડાય, માતાજીના પ્રસાદમાં નકલી ઘી પકડાય, નકલી ચલણી નોટો પકડાય, બધું જ નકલી પકડાઈ રહ્યું છે। ત્યારે આ સરકારમાં લાજવાને બદલે ગાજી રહી છે। આજે વિધાનસભામાં અમારા સિનિયર ધારાસભ્ય માન્ય તુષારભાઈનો પ્રશ્ન હતો કે નકલી કચેરીઓ ખોલી અને જે આદિવાસી સમાજના વિકાસ માટેનું બજેટ છે એને બારોબાર ઘર ભેગું કરવાનું જે આખું ષડયંત્ર ચાલતું હતું એ બાબતે સરકાર શું કરે? તો સરકારે પહેલા તો એમ કીધું કે આવી કોઈ કચેરીઓ અમારા વિભાગ હસ્તક નથી ખુલી, અને પછી એક પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રી સ્વીકારે છે કે આ કચેરીઓ 2017 થી ચાલતી હતી ને 2024માં પકડાઈ, એટલે 8 વર્ષ પછી સરકારને ખબર પડી કે નકલી કચેરી ચાલે છે। અને આ તો એક છોટા ઉદેપુર જિલ્લામાં જ 5 કચેરીઓ ચાલે છે। દાહોદ ને આખા ગુજરાતમાં અનેક જગ્યાએ આવી નકલી કચેરીઓ ચાલે, અને આ એક જ જિલ્લામાં આ નકલી કચેરી મારફત 21 કરોડ રૂપિયાનું ચૂકવણું સરકારે સીધું કર્યું છે। એટલે સરકારના એકાઉન્ટમાંથી જ્યારે એકાઉન્ટ ટુ એકાઉન્ટ પૈસા ચૂકવાતા હોય તો અસલી લોકોની સામેલગીરી વગર આ નકલીઓ થઈ શકે નહીં। અને એટલા જ માટે અમે પૂછ્યું કે અસલી લોકો કોણ છે? સરકારમાં બેઠેલા કોઈ મંત્રી સંડોવાયેલા છે? સરકારમાં બેઠેલા કોઈ સચિવ સંડોવાયેલા છે? કોઈ ઉપલી અધિકારીઓ સંડોવાયેલા છે? આ અસલી લોકો કોને બચાવે છે? આ અસલી લોકોના સાથ સહકાર, મેળાપીપણાને આશીર્વાદ વગર આ નકલી કાંડો ક્યાંય ચાલી શકે નહીં। 8 વર્ષથી નકલી કચેરીઓ ચાલે છે, ઘણા લાંબા સમયથી નકલી ટોલ નાકું ચાલતું હતું, ઘણા લાંબા સમયથી નકલી દારૂ વેચાય, નકલી ઘી પ્રસાદ બનતો હોય, તો આ બધું નકલી ચાલે છે। તો એમાં અસલી લોકો કોણ જવાબદાર છે એનો જવાબ આપો।